વલસાડના પારડીના મોટીવાડામાં યુવતીની હત્યાના કેસમાં હવે આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે। પોલીસે ઘટના સ્થળે બીજી વાર સર્ચ કર્યું છે, પરંતુ આરોપી સુધી પોલીસ નથી પહોંચી શકી। ઘટના સ્થળે આ બેગ મળી હતી। બેગમાં કોઈ જ શ્રમિક શખ્સના કપડાં હોવાની વાત સામે આવી છે। પોલીસે બેગમાંથી મળેલી ચીજવસ્તુઓના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે। શખ્સને ઓળખવા માટે સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ કરાયા છે। અને બીજી બાજુ વડોદરામાં ભારતીય જનતા પાર્ટીના બે નેતાઓ હવે રીતસરના સામસામે આવી ગયા છે। ધારાસભ્યો છે બંને। ભાજપનું સદસ્યતા અભિયાન ચાલતું હતું, એ જ મુદ્દે બે ધારાસભ્યો વચ્ચે બરાબરનો જંગ જામ્યો। કટાક્ષ કરી રહ્યા છે એકબીજા પર। ઓછા સભ્યો બનતા પહેલા તો ધારાસભ્ય યોગેશ પટેલ વિફર્યા હતા। યોગેશ પટેલે કહ્યું હતું કે વોટ સૌથી વધારે મળ્યા, પરંતુ સભ્યો સૌથી ઓછા બન્યા, અને કથા પૂરી થયા પછી લોકો જતા રહે તેવી ભાજપની આ દશા છે। તો ચૈતન્ય દેસાઈ પણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે। એમણે પણ યોગેશ કાકાને વળતો જવાબ આપી દીધો। ચૈતન્ય દેસાઈએ કહ્યું કે મોટા નેતા કહે છે કે અકોટામાં આટલા સભ્યો કેવી રીતે બન્યા, પરંતુ તમે પોતાની ચિંતા કરો છો કે તમારે સભ્યો કેમ ન બન્યા। મેં બી 3-4 વાર બધાને બોલાવીને વાત કરી કે સભ્ય વધાર્યા। એ કથા હોય ને, કથા સાંભળે ને પછી આમ ખંખેરીને જતા રહે, એવી દશા થઈ જાય કે જે વધારે વધારે સભ્ય બનાવે જે બોલ એને બધી ગ્રાન્ટ આપવાની મને તોય નથી થતા। મોટા નેતા એવું કીધું કે અકોટા વિધાનસભામાં સંશોધનનો વિષય છે કે આટલા બધા કાર્યકર્તા લોકોએ પ્રાથમિક સભ્ય કર્યા કેવી રીતે। એવું વાત તો સાચી છે, સંશોધનનો વિષય છે, પણ સંશોધનનો વિષય એવો છે કે તમે તમારી પોતાની ચિંતા કરો કે તમારા ત્યાં કેમ નહીં થયા। કે હું તો સસલો આ મારો બેઠો કે ધીરે 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 કરીને પાસ થઈ ગયો। મેં કહ્યું હા, એ તો અમારી આવડત છે। વડોદરા માટે કોઈ નવી વાત નથી। કાચબા અને સસલાની આ કહાનીઓ વડોદરા ચૂંટણીઓમાં દર ચૂંટણીઓમાં સાંભળતું રહે છે, અને આડા દિવસે પણ વડોદરાના નેતાઓ આ પ્રકારનું મનોરંજન તેની જનતા માટે કરતા રહે છે। હવે વાત કરવી છે ભીલિસ્તાનની। ફરીથી એકવાર ભીલિસ્તાનનું ભૂત ધૂણી રહ્યું છે। ભીલ પ્રદેશની અલગ માંગને લઈને બે આદિવાસી નેતાઓ આમને સામને આવી ગયા છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ કહ્યું કે ભીલ પ્રદેશ મુક્તિ મોરચાનું સંગઠન બનાવી દીધું છે। 4 રાજ્યોના લોકોને અમે જોડીશું, તેમજ 29માં રાજ્ય ભીલ પ્રદેશની માંગણી કરીશું। તો મનસુખ વસાવાએ કહી દીધું કે આ પ્રકારની માંગ સાથે અમે સંમત નથી। ભૌગોલિક રીતે આ વાત કોઈ શક્ય નથી। ભારતીય જનતા પાર્ટીના શાસનથી આદિવાસીઓ ખૂબ ખુશ છે। ત્યારે આજે અમે ગુજરાતના મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના તમામ આગેવાનો સાથે મળીને ભીલ પ્રદેશ મુક્તિ મોરચા સંગઠન અમે જાહેર કર્યું છે, અને આજેથી કાઉન્ટડાઉન ચાલુ થાય છે। અમે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભીલ પ્રદેશ મુક્તિ મોરચા અંતર્ગત અમારું વિશાળ સંગઠન બનાવીશું, અને જનજાગૃતિ સાથે અમારા સામાજિક અધિકારો, બંધારણીય અધિકારો મેળવવા માટે આવનારા દિવસોમાં અમે સરકાર સામે આવીશું। ચૈતરભાઈ અલગ બિલિસ્તાનની માંગણી ગઈકાલે બિરસા મુંડા જન્મ જયંતિના પ્રસંગે માંગણી કરી। એના પહેલા પણ અગાઉ તેઓ માંગણી કરી ચૂક્યા છે, અને સોમજી ડામોર સંસદ સભ્ય દાહોદના જે વર્ષો પહેલા અલગ બિલિસ્તાનની માંગણી એ ચલાવતા હતા। બીજા ટ્રાઇબલ સંગઠનોએ પણ માંગણી કરી છે, પણ ક્યાંય બધા લોકો આમાં સફળ થયા નથી, કારણ કે ટ્રાઇબલ અને અલગ જે રાજ્યની જે વાત છે એ ભૌગોલિક દ્રષ્ટિએ પણ બરોબર નથી। અને આજે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર આદિવાસીઓના ઘણા બધા પ્રશ્નો આજે ભારતીય જનતા પાર્ટીના સરકાર ઉકેલી રહી છે। અને એક બીજી ચૂંટણી અત્યારે ચર્ચામાં છે, ને ચૂંટણી રાજકોટમાં ચાલી। રાજકોટની નાગરિક સહકારી બેંકની આ ચૂંટણી હતી। ભારતીય જનતા પાર્ટીના જ બે જૂથો આમને સામને હતા। રાજકોટમાં 196 મતમાંથી 189 મત પડ્યા છે। સહકાર પેનલ અને સંસ્કાર પેનલ બંને મૂળ સંઘના નેતાઓ અને ભારતીય જનતા પાર્ટીના ગોત્રના નેતાઓ જસદણ, જેતપુર, અમદાવાદ અને મુંબઈમાં મતદાન થયું। લગભગ 3 લાખથી વધારે સભાસદોના પ્રતિનિધિઓએ મતદાન કર્યું છે। રાજકોટની નાગરિક બેંકની આ ચૂંટણી, જેમાં સંસ્કાર પેનલના કલ્પક મણિયારે એક આક્ષેપ પણ કર્યા છે। એમણે કહ્યું છે કે બેંકમાં કૌભાંડ થયા છે એટલે ચૂંટણી આવી। જ્યોતિન્દ્ર મામા જાહેરમાં કહી દે કે આ કૌભાંડ નથી થયું। જૂનાગઢની બેંકથી લઈને કોઈએ ક્લીન ચીટ નથી આપી। આ પ્રકારની વાત પણ એમણે કરી છે। સ્વયંસેવકોથી ચાલતી બેંક છે, જેમાં આવા કૌભાંડો જરા પણ ચલાવી ન શકાય, ત્યારે અમારે આટલો સંઘર્ષ કરવો પડે છે। એનું અમને દુઃખ છે,
પરંતુ એક એ સાથે આનંદ પણ છે કે ભાઈ અમે જેના માટે કામ કરી રહ્યા છીએ એના સુધી આ વાત અમે ઇફેક્ટિવ રીતે પહોંચાડી શકીએ છીએ. અને જે વાત ચાલી રહી છે કે ભાઈ આરબીઆઈની ક્લીન ચીટ ને વગેરે વગેરે એ સાવ હંબગ છે. અને બીજી બાજુ ચૂંટણી પૂરી થાય અને નેતાઓ તમને રિલેક્સ મોડમાં જોવા મળે, પરંતુ એની સાથે સાથે જે એકબીજાને બરાબરની ભાંડતા હોય, લાંબી લાંબી બોલતા હોય, એકબીજા પર કટાક્ષ, આરોપો અને પ્રત્યારોપોનો જે દોર ચાલતો હોય ને બધાની વચ્ચે જ્યારે તમને તમામ નેતાઓ એક મંચ પર જોવા મળે તો કેવું રળિયામણું એ દ્રશ્ય કહેવાય. અને આજે બનાસકાંઠામાં વાવની ચૂંટણી પછી તમામ રાજકીય નેતાઓ એક મંચ પર જોવા મળ્યા. આ ગંગા પ્રસાદનો કાર્યક્રમ હતો થરાદના અરટવા ગામે કે જ્યાં પ્રસંગ પર ભાજપ, કોંગ્રેસના અને એની સાથે સાથે અપક્ષમાંથી પણ આ વખતે ખૂબ ચર્ચામાં રહેલા માવજી પટેલ પણ એક મંચ પર હતા. જ્ઞાનીબેન, માવજી પટેલ, કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ, પૂર્વ સાંસદ પરબત પટેલ, પૂર્વ સાંસદ હરિભાઈ, આ તમામ નેતાઓ એક મંચ પર હતા. એની સાથે સાથે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અમિત ચાવડા પણ આજે મંચ પર દેખાયા. જીવન પર્વના પ્રસંગમાં તમામ નેતાઓ એક મંચ પર હતા. લોકોમાં પણ એક અલગ ગણગણાટ શરૂ થયો હતો. અને બીજી બાજુ દાહોદમાં એરપોર્ટ બનાવવા માટે સર્વે શરૂ થયો અને બીજી બાજુ વિરોધ પણ શરૂ થઈ ગયો. ઝાલોદ તાલુકાના ગામડાઓમાં એરપોર્ટ માટે સર્વે કરાયો. ઢાગોળ, ગુલતોર અને શારદા છાયણા ગામમાં સર્વે થયો અને સર્વેની કામગીરી પહેલા જ ગ્રામજનોએ વિરોધ કર્યો. જમીન જતી રહેવાના ડરથી ખેડૂતોમાં નારાજગી છે. અગાઉ દિલ્હી મુંબઈ હાઈવેમાં પણ જમીન ગઈ છે અને એટલા જ માટે વિરોધને લઈને કલેક્ટર સહિતના અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા. ગ્રામજનોએ પણ કલેક્ટર સામે પોતાની વ્યથા વર્ણવી હતી. આગળ અમારા ગામમાંથી નેશનલ હાઈવે કોરિડોર પસાર થયો, એમાં અમારા ગામની જમીનો જતી રહી, ખેડૂતો, આદિવાસી ખેડૂતોની. અને હવે પછી નવેસરથી એરપોર્ટનું સર્વે કરવામાં આવ્યું છે. એ એરપોર્ટના સર્વે માટે અમારા ગામની જમીનો લેવામાં આવે છે, એનો અમે તદ્દન વિરોધ કરીએ છીએ, સખત વિરોધ કરીએ છીએ. અમારા ગામની જમીનો જે રહેણાંક મકાનોનો અને ખાનગી સર્વે નંબરો છે એમાંથી અમે જમીન એરપોર્ટ માટે આપવાના નથી. સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કલેક્ટર સાહેબે કે જંગલની જમીન લેવામાં આવશે. જો જંગલની જમીન લેવામાં આવે તો અમને મન દુઃખ નથી, ગામમાં અમે જમીનો આપવાના નથી, કારણ કે એના માટે અમારે આજીવિકા છીનવાઈ જાય છે. એર સ્ટ્રીપ જો છે એ લિમિટેડ એરિયામાં જ થતી હોય છે, પરંતુ લોકો સર્વે કરાવી રહ્યા છે તો એ આપની ખેતીની જમીન ન જાય કે ગામની કોઈ જમીન ન જાય, એના માટે લોકોના મનમાં શંકા હતી. તો એનું નિરસન કરવા માટે તો અમે અહીંયા આવ્યા હતા સર. અને લોકોને પણ પ્રોપરલી સમજાવવામાં આવ્યું છે કે જો પણ સર્વે થશે, સર્વેમાં કોઈ પણ વ્યક્તિ નહીં લાવે અને ખેડૂતોની ઓછામાં ઓછી જમીન જાય, કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી સરકારી જમીનનો ઉપયોગ કરીને જ એરપોર્ટ બનાવવામાં આવે, એ માટે અમે પ્રયત્ન કરીશું. અને ફ્લાઇટ જેમ ઉડે ને દૂર સુધી જાય એમ ખ્યાતિના કાંડ પણ દૂર દૂર સુધી જઈ રહ્યા છે. ખ્યાતિ હોસ્પિટલના કાંડની ગુંજ રોજે રોજ સંભળાય છે. ધોળકામાં પણ આ જ વાત સાંભળવા મળી. ધોળકાના ચલોડા ગામમાં લોકોનો ભોગ બન્યા છે. ધોળકામાં ખ્યાતિ હોસ્પિટલે કેમ્પ કર્યો હતો 29/10/2023ના દિવસે અને આ કેમ્પ યોજીને ચલોડા ગામથી લોકોને લાવવામાં આવ્યા હતા. 30/10/2023ના દિવસે ગાડી ભરીને લોકોને અમદાવાદ લાવવામાં આવ્યા. ચલોડાના 7 લોકોની એન્જિયોપ્લાસ્ટી કરી નાખી. પરિવારજનોને આ વાતની જાણ પણ નહોતી કરી અને ઓપરેશન કરી નાખ્યા. ઓપરેશનના ગણતરીના દિવસો બાદ દર્દીની હાલત બગડી. દર્દીઓને સ્ટેન્ડ મુકાયા બાદ બાયપાસ કરાવી પડી. ભોગ બનનાર લોકો સંદેશ ન્યૂઝ સામે પોતાની વ્યથા વર્ણવતા હતા. અને વાત કરવી છે સુરતની. સુરતમાં વિવાદિત પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરવાની માંગ થઈ છે. કોમી વૈમનસ્ય ફેલાવવાના મુદ્દે હિન્દુ સંગઠનો દ્વારા માંગ કરાઈ છે. જમાઈની નોકરી ખાવામાં સસરાની નોકરી જોખમમાં મુકાઈ. જમાઈના ટ્યુશન ક્લાસીસના નામે પત્રિકા ફરતી થઈ હતી. એસએમસી સંચાલિત શાળાના પ્રિન્સિપાલને હવે સસ્પેન્ડ કરવાની માંગ ઉઠી છે. પ્રિન્સિપાલ સુલેમાન ચાંદે કોમી વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કર્યો. લિંબાયતમાં ઉશ્કેરણીજનક પત્રિકા ફરતી કરી હતી અને ભારતીય ગૌરક્ષા મંચના ધર્મેશ ગામીને આ પત્ર લખ્યો છે. હલકી માનસિકતા ધરાવે છે પ્રિન્સિપાલ, એવું હિન્દુ સંગઠનોએ આરોપ લગાવ્યો છે. કે જે રીતના શેખ સુલેમાન ચાંદ જે આચાર્ય તરીકે ફરજ બજાવે છે, 234 નંબરની સ્કૂલ છે, પોતાના ઘરેલું ઝઘડાને એક મોટો વિવાદ કરી અને સમાજમાં કોમી વૈમનસ્ય ફેલાય તેવું કૃત્ય કરેલું છે. તેમણે પેમ્પલેટ છપાવ્યા છે. ઘરનો મામલો છે અને આવું કોઈ સંગઠનોને બદનામ કરે, કાલે ઉઠીને શહેર સળગે અને એકતા બગડે, આવું કૃત્ય થાય તો કેટલી ખતરનાક બાબત કહેવાય. એટલે આચાર્ય તરીકે આ કૃત્ય શોભે નહીં. આવા વ્યક્તિને તરત ડિસમિસ કરવા જોઈએ એવી ચોક્કસ. તો ખબર ગુજરાતનું બસ આટલું જ.